નમસ્કાર, સ્વાગત છે સુપર 6 માં। હું છું નીરુ। આજે વાત કરીશું દિવસભરના અલગ અલગ ટ્રેન્ડિંગ ન્યૂઝની। આખરે શું ચાલી રહ્યું છે ગુજરાતમાં અને દેશમાં, હું વાત કરી રહી છું। આજે આપણે ખાસ કરીને વાત કરીશું કે બાલ્કનીમાં આવતા કબૂતર કેટલા જોખમી છે તેની। તો બહાર હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાતા પહેલા રાખજો સાવધાની, નહીં તો હોસ્પિટલમાં જવાનો આવી શકે છે વારો। તો સાથે જ વાત કરીશું ગુજરાતમાં 2800 વર્ષ જૂના મળેલા વારસાથી લઈને તમિલનાડુના જલીકટ્ટુના ખેલના આયોજનની। આવો સૌપ્રથમ નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાની ઉપર। સૌપ્રથમ વાત કરીશું સુરતની, જ્યાં એક વૃદ્ધ વ્યક્તિ કબૂતરને દરરોજ ચણ નાખતા અને તેના કારણે તેમને ફેફસામાં થયું ઇન્ફેક્શન, જેના લીધે વૃદ્ધે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। બીજા મુદ્દામાં વાત કરીશું પીએમ મોદીના ગામ વડનગરમાં મળેલા ઐતિહાસિક વારસાની। એએસઆઈના ખોદકામ દરમિયાન 2800 વર્ષ જૂના વસવાટના મળ્યા છે પુરાવા, જે વડનગરના વૈભવી વારસાને ફરી ઉજાગર કરે છે। ત્રીજા મુદ્દામાં વાત કરીશું મુંબઈમાં એક વ્યક્તિએ રેસ્ટોરન્ટમાં મંગાવેલા ભોજનમાં નીકળેલા મૃત ઉંદરની। જી હા, આટલો મોટો ઉંદર કે ન તો વેટરને દેખાયો અને ન તો શેફને, અને વ્યક્તિએ હોસ્પિટલમાં થવું પડ્યું દાખલ। આગળ આપણે વાત કરીશું 9 વર્ષ બાદ મદુરાઈમાં જલીકટ્ટુના ખેલનું આયોજન થયું તેની, જેમાં પ્રથમ દિવસે 1000 આખલા અને 600 ખેલાડીઓએ લીધો ભાગ, અને પ્રથમ દિવસે જ પોલીસકર્મી સહિત 90 લોકો થયા ઘાયલ। પાંચમા મુદ્દામાં વાત કરીશું સોશિયલ મીડિયા પર ફરી રહેલી 500ની નવી નોટની, જેના પર ભગવાન શ્રી રામ અને રામ મંદિરની તસવીર છે। પરંતુ શું આરબીઆઈએ ખરેખર નવી નોટ બહાર પાડી છે, તેની જોઈશું આપણે ફેક્ટ ચેક। આગળ આપણે અંતમાં વાત કરીશું અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સંતો અને મહંતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવી તેની। વિવિધ નદીઓના પવિત્ર જળનો ગર્ભગૃહમાં અભિષેક કરાયો। તો ચલો શરૂઆત